ખાંચામાં આડેધડ લોકો પાર્કિંગ કરી રહ્યા છે। લોકોને આવવા જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અવારનવાર ઝઘડાઓ પણ થાય છે અને આસપાસના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે, જેને લઈને ગઈકાલે દબાણ સાથેની ટીમ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યાં મોબાઈલ એસેસરીની દુકાનો આવેલી છે, જે ગ્રાહકો આવ્યા છે અને જેમ તેમ પાર્કિંગ કરીને જતા રહે છે, જેથી આવતા જતા ત્યાં રહેતા રહીશોને ખૂબ જ તકલીફ પડે છે। જ્યારે ગઈકાલે ઝઘડો થતાં પોલીસ બોલાવી પડી હતી। વારંવાર પાર્કિંગને લઈને ઝઘડા થાય છે, મારામારી થાય છે, તો દુકાનદારોએ ધ્યાન રાખવું જોઈએ કે જે રીતના ગ્રાહકો આવે તો પાર્કિંગ વ્યવસ્થિત કરાવવું જોઈએ। કોર્પોરેશનની ગાડી ડોર ટુ ડોર પણ અંદર આવી નહીં શકતી। વિસ્તાર છે સાહેબ, આમાં કેવું છે કે દર વખતે આ લોકો હવે દુકાનદારોના ઝઘડા ચાલુ થઈ ગયા। પહેલાં તો ગલીવાળા તો બધા હવે થાકી ગયા છે, અમે રહેવાસીઓ તો આ લોકોથી એટલા હેરાન પરેશાન થઈ ગયા કે હવે અંદર જ ઝઘડવા લાગીએ છીએ। તમે જોયું હશે કે અંદર સ્ટેન્ડ માટે ઝઘડા ચાલી રહ્યા છે। અમે એવું નહીં કહેતા, પણ અમને એક રવિવાર તો મળે શાંતિથી જીવવા માટે। તમે પોતે જ જુઓ કેટલો ટ્રાફિકને કેટલા ઝઘડા થઈ રહ્યા છે, અંદર જ ઝઘડી રહ્યા છે। હવે એક રવિવાર આલે અમને એટલું તો કરે, મહેરબાની જો કંઈક આગળ થાય કાર્યવાહી તો એક રવિવાર મળે એટલી અમારી મહેરબાની છે। અત્યારે શું બનાવ બનેલો અહીંયા? અત્યારે કંઈક બનાવ અંદર દુકાનદારો ઝઘડ્યા છે આ સ્ટેન્ડ પરથી ને એનું પાર્કિંગ પરથી જ ઝઘડો થાય છે। પાર્કિંગ પરથી આ વખતે કોઈ મોટી ઘટના ના બને એવું અમે વિચાર કરીએ, પણ આ વખતે કોઈ મને તો એવું લાગે છે આગળ જતાં આજે પણ આગળ જતાં બનાવ તો બનશે, 100% બનશે, કોઈ બનાવ બનશે। અને અંદર ઝઘડી રહ્યા છે હવે, અને અમે તો કંટાળી ગયા છે। અમે લોકો તો ના જ કહીએ છીએ કે ભાઈ હવે તમે આવ્યા છો તો એક ઇન્ટરવ્યૂ આવ્યો છે કે એક રવિવાર તો બંધ રખાવો, પણ એક રવિવાર બંધ રખાવો, કેમ કે રવિવારે લોકો કંટાળી જાય છે, ઘરમાંથી બહાર બી નહીં નીકળી શકતા। આપનું નામ? સમસ્યામાં ઓલરેડી મરીમાતાના ખાંચામાં પાર્કિંગની સમસ્યા આજની નથી, કેટલા ટાઈમથી છે। અને આ વેપારીઓ અહીંયા આવા તમારી સામે સ્ટેન્ડ દબાણ ઊભા કરે છે અને ત્યાં કસ્ટમરે પાર્કિંગ કર્યું તો સીધો ત્યાંથી મને ગાળાગાળી કરીને મને મારવા ઉપડ્યા ત્યાંથી। એટલે પછી કાલે ઉઠીને સરદાર ભવનના ખાંચામાં જે ઇસ્યુ થયો, જે તકલીફ થઈ કે જેમાં પેલા ભાઈની મૃત્યુ થઈ, કાલે ઉઠીને મારા ઉપર હુમલો થાય ને મને કંઈ તકલીફ થાય એના માટે મેં મારા પ્રોટેક્શન માટે પોલીસ કમ્પ્લેન કરી છે રાવપુરામાં, અને જેના સંદર્ભે પોલીસ હમણાં આવી છે। અને તમે ઓલરેડી જોઈ રહ્યા છો ટ્રાફિક એવું બી નથી કે હું કાંઈ વધારે પડતું બોલતો હોય। ઓલરેડી આ જોઈ લો તમે, ખોટા દબાણ આ લોકોએ ઊભા કરેલા છે સ્ટેન્ડ મૂકીને। આપનો પરિચય? મહેશ પુરોહિત, મારુતિ મોબાઈલ, મરીમાતાનો ખાંચો।